નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અમરેલી જિલ્લાના વડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. નવરાત્રિના નિમિત્તે શાંતિ જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ. આજથી શરૂ થતા માતાજીના નવલા નોરતાના પાવન અવસરે વડિયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનું અધ્યક્ષ સ્થાન પોલીસ ઇન્સ્પેક્ટર ગાડા સાહેબે સંભાળ્યું હતું. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, જ્યાં વિવિધ જાતિ અને ધર્મના લોકો પોતપોતાના ધર્મ અને સંસ્કૃતિ અનુસાર તહેવાર ઉજવે છે. આવી વિવિધતામાં એકતા જાળવી રાખવી તે આપણા સૌની જવાબદારી છે. ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગે આગોતરા તૈયારી થઈને આયોજન હાથ ધર્યું છે. આ બેઠકમાં ચકલી ચોક, ગાંધી ચોક, મહેતા લાઇન, ભવાની ચોક, સદરુનગર, આંબેડકરનગર જેવા વિસ્તારોમાંથી તમામ ગરબી આયોજકો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર ગાગડા સાહેબે ગરબી આયોજકોને નિયમો અંગે માહિતી આપી હતી અને શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે તહેવાર ઉજવવા માટે સહકાર આપવાની અપીલ કરી. બેઠક દરમિયાન વિવિધ વિસ્તારોમાં થતી ગરબી કાર્યક્રમો માટે સુરક્ષાની વ્યવસ્થા, ટ્રાફિક કંટ્રોલ અને સમયપત્રક અંગે ચર્ચા કરવામાં આવી.